નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। હું છું આપની સાથે રૂચા પંડ્યા। આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરની મુલાકાત લીધી હતી અને તેમણે પ્રાર્થના પણ કરી। રંગનાથ રામાયણ પણ તેમણે સાંભળ્યું। આ મંદિર રામાયણ સાથેના તેના જોડાણ માટે જાણીતું છે, જેમાં તે સ્થળોનો સમાવેશ થાય છે જ્યાં જટાયુ પડ્યો હતો અને ભગવાન રામે તેને મોક્ષ આપ્યો હતો। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના બહુ અપેક્ષિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના 6 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરની મુલાકાત લીધી હતી। વીરભદ્ર મંદિર રામાયણની કક્ષામાં પથરાયેલું એક મહાન સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે અને તેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ મંદિરમાં પ્રાર્થના કરી, તેલુગુમાં મહાકાવ્યની પ્રસ્તુતિ તેમજ રંગનાથ રામાયણના શ્લોકો પણ સાંભળ્યા। આ મંદિર મહાકાવ્ય કથામાં એક વિશેષ સ્થાન ધરાવે છે। એનું માનવું પણ છે કે જ્યાં પક્ષી જટાયુ પડ્યો હતો, જે બાદ દેવી સીતાના અપહરણ દરમિયાન રાવણ દ્વારા ઘાયલ તે થયો હતો અને તે અહીં ભગવાન રામે સીતાના અપહરણની જાણ કર્યા પછી મૃત્યુ પામેલા જટાયુને રામ ભગવાને તેને મોક્ષ પણ આપ્યો હતો અને તેવા પવિત્ર સ્થળ એટલે કે વીરભદ્ર મંદિરની મુલાકાત પીએમ મોદીએ લીધી છે। આદિવાસી જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધા અને જનકલ્યાણકારી યોજનાઓ સેવાઓનો લાભ પહોંચે તે માટે પીએમ જનમય યોજના એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યો છે અને ત્યારે જૂનાગઢ જિલ્લામાં વસતા ખાસ કરીને સીધી સમાજના લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે ખાસ રીતે સાસણ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ઝારખંડ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યના જન કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાની સાથે પ્રસંગોચિત સંબોધન પણ કર્યું હતું। આ સાથે જ આદિવાસી બાંધવોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ હપ્તાની ચૂકવણી સહિતના લાભો પણ અર્પિત કર્યા હતા। સાસણ સિંહ સદન ખાતે ખાસ આયોજિત આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની અધ્યક્ષતામાં સ્થાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં સરકાર તમારે દ્વારે આવી છે અને એટલે પદાધિકારી, અધિકારી અને તંત્ર સામે ચાલીને છેવાડા અને વંચિત રહેલા જે લોકો છે તેમને વિવિધ પ્રકારના લાભો મળી રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આદિજાતિ સમાજના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ જરૂરી પ્રમાણપત્રો, આધાર કાર્ડ વગેરે જેવી માટે પણ જે સેવા છે તે પણ આપવા માટે આવા અનેક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે અને તેમજ જણાવ્યું હતું કે દેશના છેવાડાના વિસ્તારમાં પણ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે અને ત્યારે આરોગ્ય સેવા માટે આયુષ્માન ભારત કાર્ડના દ્વારા લોકોને મોતના મુહમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ત્યારે આ કાર્ડ દ્વારા લોકોને 10 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળી રહી છે। જાતનો દાખલો મળવા પાત્ર છે। સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રોગ્રામ વિશે અમને લાભ મળ્યો છે અને હું આમ કોશિશ કરીશ કે અમારા લોકો આમાં વધારેથી વધારે જોડાય અને સરકારશ્રીનો લાભ લે। હું સાસણ ગામનો રહેવાસી છું। સત્યનારાયણ દાસનું મારું નામ છે અને જે યોજના મળી છે મને 2 લાખ રૂપિયા, તેનાથી બહુ ખુશ છું અને મને બહુ મજા આવે છે કે એના આવી જ રીતે હરેક વ્યક્તિને મળતી ગઈ એ બધું હું આભાર માનું। ખાસ કરીને તમે અત્યાર સુધી કંઈક કાચા મકાનમાં રહેતા હતા, હવે પાકું મકાન મંજૂર થયું છે, શું કહેશો? કાચા મકાનમાં રહેતો હતો એ હવે સરકારના હિસાબે આ દિવસો લગભગ 99% હવે સારા આવશે એવું દેખાય છે। લોકોને શું અપીલ કરશો? ખાસ લોકોને એ અપીલ કરવી છે કે આ રીતે તમે દરેક વ્યક્તિ જોડાવ તો તેના સરકારનો લાભ તમને મળશે। પ્રધાનમંત્રી જનધન યોજના જે કરવામાં આવ્યો છે એ અમને બહુ ખુશીનો આનંદ છે અને
જે આ યોજના કરી છે એ જેને નથી લાભ મળતો એને પણ લાભ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને આવી દરેક યોજના સરકાર કાઢે તો અમને ફાયદો રહેશે. ખાસ કરી અને જે આજનો આ તમને લાભ મળ્યો છે અત્યારે લોકોને ખાસ શું અપીલ કરશો તમે? સર અમે લોકોને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે જો અનુસૂચિત જનજાતિ સીધી આદિવાસી છે સેન્ટિમેન્ટ છે એ લોકો એનો લાભ લે છે એનો ઘણો ફાયદો રહેશે એમ અમે સરકાર પાસે અપેક્ષા કરીએ છીએ. ભારત સરકાર આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા આજનો PM જનમનનો કાર્યક્રમ સાસણ મુકામે યોજાયેલો. આ કાર્યક્રમમાં PM નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જનજાતિના લોકો ભાઈઓ અને બહેનો ગામે ગામથી જંગલમાં વસતા નેસડાઓમાંથી પણ મોટા પ્રમાણમાં આવીને ભાગ લીધો છે. આ કાર્યક્રમનો લાભ જનજાતિના લોકો સુધી પહોંચે, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજાતિના લોકો મેક્સિમમ એમનો લાભ લે એના હેતુથી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેના આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ લોકોની પીડાઓને અને વેદનાઓને સારી રીતે સમજી શકે છે. એ જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ખૂબ આદિવાસી વિસ્તારમાં એમનો પ્રવાસ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં કચડાયેલા લોકોની સેવા કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. નરેન્દ્રભાઈ મોદીએ પણ ગરીબાઈઓને વેઠી છે ત્યારે એ સારી રીતે સમજી શકે છે કે ગરીબાઈની વેદના શું હોઈ શકે. માટે આદિજાતિ સમાજના લોકોને ભારત દેશમાં મેક્સિમમ ભારત સરકારની યોજનાઓનો લાભ મળે, પોતાને ઘરનું ઘર મળે, વીજળી મળે, જલ છે નળ સુધી એમને પાણી મળે, લકડીથી એને રસોઈ ન બનાવવી પડે એના માટે ઉજ્જવલા યોજના દ્વારા એને ગેસની બોટલ મળે અને ગેસ મળે અને સરકારી યોજનાઓનો એમને લાભ મળે એના માટે નરેન્દ્રભાઈ દેશભરમાં કાર્યક્રમને અભિયાન ચલાવી રહ્યા છે. આ તકે સૌ આદિવાસી જાતિના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. લાભાર્થીઓને લાભ મળ્યો એમને ખૂબને અભિનંદન આપું છું. ભાગ લેનાર તમામ આદિજાતિ લોકોના સમાજના લોકોને હું અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી જનમન યોજના અંતર્ગત આજરોજ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓનો લાભ પહોંચે એ માટે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે પ્રધાનમંત્રી સંવાદ કાર્યક્રમ શિક્ષણ હેઠળ અંતર્ગત કેટલાક લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી સીધો સંવાદ કરી અને જે સરકારની વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ વિશે જાણકારી આપી અને વધારેમાં વધારે લોકો આ યોજનાઓમાં જોડાય અને સરકારની આ યોજનાઓનો લાભ લે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે. આજરોજ સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દ્વારા લોકો સુધી દરેક યોજનાઓની માહિતી પહોંચે અને છેવાડાનો માનવી છે આજનો સર્વશ્રેષ્ઠ ભારતનો નાગરિક બની અને જે આગામી દિવસોની અંદર ભારત છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તેની અંદર પોતાનો ફાળો આપે તે માટેના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ આ જે સ્ટોલો રાખેલા છે એ સ્ટોલો ઉપરથી પણ લોકોને પૂરતી માહિતી મળે અને જે કોઈ તમામ નાનામાં નાનો માનવી છે એ સરકારની આ યોજનાઓથી વંચિત ન રહે તે માટે આજથી આ યોજનાનો એક પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આવનારા દિવસોની અંદર ખરેખર છેવાડાના માનવી સુધી લાઇટ, પાણી, પછી જે કંઈ પાકા મકાનની સુવિધાઓ છે તમામ સુવિધાઓનો લાભ મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. કોઈ નથી અને સાહેબ આ વખતે સૌથી સારી વસ્તુ એ છે કે આપણે ટોપ ઇન્ડિયા લેવલમાં 250 કરતાં વધારે પંચાયત TB સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનેસ્કો દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને જેના અનુસંધાને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ 2024 પશુપાલન અને ડેરી પ્રધાન પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છમાં 350 જેટલા ઊંટ માલધારીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ત્યારે ઊંટ મહોત્સવમાં ડેરી તેમજ પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજ, અબડાસા અને તેમજ ગાંધીધામના ધારાસભ્યો, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ
હુંબલ તેમજ માલધારી સંગઠનોના અગ્રણીઓ અને કચ્છ પશુપાલન વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાનનું માલધારી પાઘડી શાલ તેમજ કેમલ મિલ્ક પ્રોડક્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથે જ સહજીવન સંસ્થા દ્વારા અપસ્કેલિંગ કેમલ મિલ્ક માર્કેટિંગનું બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં શ્વેત ક્રાંતિ લાવનાર સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલને કેમલ મિલ્કને ઓર્ગેનિક કહી શકાય તેવી રીતે મિલ્કનું પ્રમાણપત્ર મળવા બદલ તેમજ નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સના લિમિટેડના ડાયરેક્ટર તરીકે પણ નિમણૂક થયા બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમનું. તો તેમને દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી, રાજ્ય સરકાર, અમૂલ, સરહદ ડેરી અને માલધારીઓના સાહસ અને સફળતાની વાત કરી હતી. ત્યારે કચ્છમાં દેશનું સૌપ્રથમ કહી શકાય તેવી રીતે ડોંગી બીટ્સના એસોસિએશનનું પણ રજીસ્ટ્રેશન થતા માલધારીઓને તે અંગેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે કચ્છમાં જે દૂધ ડેરી પણ શરૂ થતા ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓને પણ પ્રમાણપત્ર આપી આવકારવામાં આવ્યા હતા. રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024 જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને વિશ્વના લગભગ 90 જેટલા દેશો છે જ્યાં કને ઊંટ મહોત્સવ મનાવવામાં આવી રહેલ છે. તો કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને આખા વર્ષને અલગ અલગ રીતે ઉજવવાનું આયોજન કરેલું છે, જેની શરૂઆત આજે થઈ ચૂકી છે. 16મી જાન્યુઆરી 2024ના રોજ માનનીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં આજે કચ્છ ઊંટ મહોત્સવ 2024નો શુભારંભ થઈ રહ્યો છે. અને આજે કચ્છના માલધારીઓની જે વિરાસત છે, જે સંસ્કૃતિ અને એમની જે ઓળખ છે એને આજે પ્રદર્શિત કરવામાં આજે કચ્છના લગભગ 400 થી 500 માલધારીઓ અહીં એકત્ર થયા છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ ઊંટ માલધારીઓ આવે છે, જામનગરથી આવે છે, દ્વારિકાથી આવે છે, સુરેન્દ્રનગરથી આવે છે અને રાજસ્થાનથી પણ માલધારીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. એટલે આજનો કાર્યક્રમ ખૂબ અગત્યનો છે અને કચ્છ એક એવો ઊંટ જોવા મળે છે, ગાય જોવા મળે છે, જોવા મળે છે, બકરી જોવા મળે છે. એટલે ઊંટ આપણા દેશની અને આપણા રાજ્યની એક ઓળખ છે અને આપણો ઓળખ છે એ પશુનો આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી, કચ્છ ઉછેરક ઊંટ માલધારીના સંગઠન અધ્યક્ષ. ખાસ કરીને વાત કરીએ, આજે એક ઊંટ વર્ષ નિમિત્તે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિશેષતા છે? આજનો વિષય ખરેખર એ છે કે આંતરરાષ્ટ્રીય ઊંટ ઉજવણી દિવસ સરકારે જે જાહેર કર્યો છે એ નિમિત્તે અમારા સંગઠને નક્કી કર્યો કે ખરેખર 2024નો આખા વર્ષના મહિને ઊંટ દિવસ ઉજવવાના છે, પણ પ્રથમ દિવસ એવો ઉજવી આપણે ખરેખર માનનીય રૂપાલા સાહેબને બોલાવી એવો કાર્યક્રમ કરી તો તમામ માલધારીઓને ખરેખર એવી એક ઉત્સાહ જાગે. અને ખરેખર જે સમયે અગાઉ બધાને ખ્યાલ છે માલધારીઓને કે હરેક હકીકતમાં જે સમયે ભાવ નહોતા દૂધના અને જે છોકરા આ ધંધો છોડીને મૂકી દેતા હતા, જતા હતા બીજો ધંધા માટે, જેથી કરી 2018-19માં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક 50 રૂપિયા દૂધના જાહેર કર્યા સરહદ ડેરીમાંથી, અને જે માલધારીઓને દૂધનો ભાવ મળવા માંડી ગયો ત્યારથી કરીને નવા ઊંટ માલધારીઓ છોકરા જે ધંધો છોડી દીધો હતો એ જ છોકરા પાછા એના વ્યવસાય પાછા જોડાવા માંડી ગયા. એના માટે મેન એ છોકરાને આ ઊંટ માલધારીઓને તમામને એક ઉત્સાહ જાગે, એમને એક નવો ભાવ જાગે, એના માટેનો આજે કાર્યક્રમ કર્યો. એક તરફ જ્યારે ગિરનારને યાત્રાધામ તરીકે વિકસાવવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ જ્યારે બીજી તરફ ગિરનાર પર પાણીની વ્યવસ્થા જ નથી અને જેના કારણે દરરોજ જે હજારો યાત્રિકો આવતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગિરનાર પર 100 જેટલી દુકાનો આવેલી છે, ત્યારે આ દુકાનોમાં અગાઉ પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ થતું હતું, જેના કારણે યાત્રિકોને પાણીની અગવડતા પડતી ન હતી. પરંતુ પ્લાસ્ટિકની બોટલોના કારણે ગિરનારનું અભયારણ્ય ખૂબ જ પ્રદૂષિત થતું હોવાના મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન થતા હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધો હતો અને ત્યારબાદ કલેક્ટરે ગિરનાર પર પ્લાસ્ટિકની કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ વેચવા પર ચોક્કસપણે પ્રતિબંધ ફરમાવી દીધો હતો
અને હવે ગિરનાર પર પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની પેકેજિંગની કોઈ પણ પ્રકારની વસ્તુ ન વેચવી તેવો હાઈકોર્ટમાં તંત્રે દાવો કર્યો છે. પરંતુ આ દાવાની રિયાલિટી ચેક કરતા હજુ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો યથાવત જોવા મળી રહ્યો છે. અને ત્યારે હવે ખુલ્લેઆમ યાત્રિકો પાણીની પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકના પેકેજિંગની ચીજ વસ્તુઓ લઈ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા તાજેતરમાં જ મોટું ફંક્શન કરી ગિરનારની સીડી પર દુકાન ધરાવતા 100 જેટલા દુકાનદારોને 5 પાણીના કેરબાઓ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારે દુકાનદારો દાવો કરી રહ્યા છે કે કેરબાઓ આપ્યા છે પરંતુ ગિરનાર પર ક્યાંય પાણી નથી, નીચેથી જ મજૂરો મારફતે પાણી ઉપર પહોંચાડવું ખૂબ જ મોંઘું પડે છે. કેરબો પાણી ચઢાવવા માટે મજૂરી 500 રૂપિયા થતી હોય છે. કોઈ વેપારી પાણીના કેરબા મંગાવતા નથી. અમુક દુકાનદારો 60 થી 70 રૂપિયા લે છે પાણીની બોટલનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે આ બધા જ યાત્રિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે હાઈકોર્ટના આદેશથી તંત્રે પ્લાસ્ટિક પેકેજિંગની ચીજ વસ્તુ પર પ્રતિબંધ ફરમાવી દીધો, પરંતુ પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે ગિરનાર પર આવતા હજારો યાત્રિકો ખૂબ જ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. ગિરનાર પર જતા યાત્રિકોને ચેકિંગ કરીને જ ઉપર મોકલવાનો દાવો કરવામાં આવતો હોય છે, પરંતુ હાલ ગિરનારની સીડીના પ્રવેશ દ્વાર પર કોઈ ચેકિંગ જોવા મળતું નથી. મારું નામ એવાભાઈ ભોગેસરા, દુકાનદારો અંબાજી મંદિરની બાજુમાં ગવર્મેન્ટને અમને કેરબા આપેલા છે. અમે ગવર્મેન્ટ ફોલો કરવા તૈયાર છે, પણ પ્રશ્ન એ છે કે અમને પાણી આપો. અમને પાણી આપો તો અમે પબ્લિકને અમારા પૈસા નહીં ફ્રી પીવડાવવા માંગીએ છીએ. અમારે પૈસા પણ નથી લેવા કોઈ આગળ, પણ એ પાણી નથી તો અમારે પાણી લેવા ક્યાં જવું? અને પાણીની બોટલ વેચતા હતા તો ગવર્મેન્ટને કચરો થાય છે. તો પાણી જે જીવન જરૂરી વસ્તુ છે, કચરો થાય છે, એની સામે અમને કોઈ વિરોધ નથી. અમે એમાં સહયોગ કરીએ છીએ કે આનો કચરો ન થાય તો તમે એના માટે કંઈક તો વ્યવસ્થા કરી આપો. પાણી નહીં હોય તો માણસો અહીંયા આવશે કેમ? અને ગિરનારની બદનામી લઈને જવાના છે. ગિરનાર ઉપર પાણી નથી મળતું. તો અહીંયા ગવર્મેન્ટને મારી એટલી વિનંતી છે કે અહીંયા તમે પાણીની વ્યવસ્થા કરી આપો તો અમે પબ્લિકને ફ્રીમાં પાણી પીવડાવી શકીએ, અથવા તો અમને બોટલ વેચવાની છૂટ આપો. અને ખુલ્લું પાણી કોઈ પબ્લિક પીવા પણ તૈયાર નથી. કેનનું પાણી અમે કેરબામાં પાણી આપીએ છીએ તો પબ્લિક કહે છે કે આ ખુલ્લું પાણી અમારે પીવું નથી. બીજો કયો રસ્તો અમારે કાઢવો? અમારી પાસે તો પાણી છે નહીં અને અમને નીચેથી 500 રૂપિયા મજૂરીએ કેરબો અહીંયા વેચવો પોસાતો પણ નથી. 10 રૂપિયા ગ્લાસ વેચીએ તો પબ્લિક એમ કે ઓહો 10 રૂપિયા ગ્લાસના હોય તો એ પણ અમને પોહાતા નથી અહીંયા. તો એના માટે પબ્લિક માટે થઈને પાણીની વ્યવસ્થા કરો એવી અમારી નમ્ર વિનંતી છે. શું નામ કાકા તમારું? મુકેશભાઈ. ક્યાંથી આવો છો તમે? જુનાગઢ. કાકા, ગિરનાર ઉપર પાણીની તકલીફ છે, શું કહેશો? પાણીની તકલીફ તો ગિરનાર ઉપર હોય જ. પાણી વિવેકથી વાપરવાનું હોય. વિવેકથી વાપરો તો પાણી ઘટે. ખાસ કરીને લોકોએ યુઝ કરે છે, લોકોએ શીખવાનું છે. પોતાનું પાણી કેવી રીતે વાપરવું, પાણીનો ઉપયોગ કેમ કરવો એ શીખો તો પાણી ઘટે જ નહીં. ગિરનાર ઉપર પાણી ન ઘટે તો ક્યાં ઘટે? અહીંયા તો વિવેકથી વાપરો તો પાણી ઘટે જ નહીં. પ્લાસ્ટિકની બોટલોની મનાઈ છે. એ સેલ્ફ ડિસિપ્લિન પ્રજાની હોય છે. પહેલાં શીખવું પડે આપણે બધાએ કે શું કરવાનું છે. કંઈ સરકાર આમાં ના આવે તો આપણે પોતાએ ડિસિપ્લિન થઈ રહેવું જોઈએ. સરકારના નિયમો છે, ફોલો તો પબ્લિકે કરવાની ને. કંઈ આપણી પાછળ સરકાર પડે એટલે આપણે લોકોએ જ સુધરવાનું. બોલો હવે કંઈ કેવું? જી કિશોરભાઈ. જય અંબે રેસ્ટોરન્ટ, કિશોરભાઈ ગોહેલ, અંબાજી મંદિરની સામે જય અંબે રેસ્ટોરન્ટ દુકાન છે અમારી. સાહેબશ્રી અમને 15 દિવસ પહેલા કેરબા આપ્યા છે પાણીના ખાલી. નીચેથી કે તમે ભરાવીને 10 રૂપિયાનો ગ્લાસ વેચજો, પણ અમને 10 રૂપિયાનો ગ્લાસ વેચવો પોવાતો નથી. 20 લીટર પાણી 500 રૂપિયાની મજૂરી, 500 રૂપિયા મજૂરી થાય. એક માણા રાખવો પડે એને દેવા માટે. નકર તો પબ્લિક હમણાં નળ ખોલીને માટે હાથ ધોવાનું બધું ધોવા, એ પાણી હોય જાય બધું ફેર. તો 500 રૂપિયાનો કેબો મગાવીએ, 500 ભેગા ન થાય તો કાંઈ ધંધો કરવો જોઈએ. કિશોરભાઈ, હા, અમને પ્લાસ્ટિકની બોટલ લેવાની મદદ કરાવો, કા બીજી કાંઈ વ્યવસ્થા કરાવો, પણ પાણીની વ્યવસ્થા કરાવો. પાણી માટે માણસો હેરાન થાય છે. નીચે મીટિંગ કરીને કંઈક વાત કરી હતી, કેરબા આપ્યા હતા, પછી કઈ નથી શું અત્યારે કીધું હતું કાચની બોટલ તમે વેચી શકો અને માટીની બોટલ લેવામાં એ બહુ તૂટી જાય છે. કાચની બોટલ મજૂરી ખોવાતી નથી. 20 રૂપિયામાં કાચની બોટલ રૂપિયામાં મળે, 20 રૂપિયા મજૂરી ગઈ તો ભટ્ટાનું તો 500 પાણી અહીંયા પડ્યું. 60 રૂપિયાનું પાણી લે કોણ? મારું કે હું કમાવું ને. આ વાત કરી હતી એને કેટલો ટાઈમ થયો? 16 દિવસ થયા. 1 જાન્યુઆરી હમણાં પાણી બંધ કરાવ્યું છે. જી, શું નામ તમારું? મેહુલભાઈ. મેહુલભાઈ, ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદથી નાના બાળકો સાથે આવ્યા છો, ઉપર પાણી નથી મળતું, શું કહેશો? નીચેથી અમે બોટલ લીધેલી હતી તો પણ એવું કીધું કે ના ઉપર એલાઉડ નથી પોલિથીન,
પર્યાવરણનું નુકસાન થાય છે એટલા માટે. તો અહીંયા આગળ તો બોટલ મળે છે ઉપર તો અંબાજી. ક્યાંથી લીધી તમે બોટલ અહીં અંબાજીથી. કેટલા રૂપિયા દીધા? 60 રૂપિયા. બધું મળે છે અહીંયા? બધું મળે છે પોલિથીન વાળું. નીચેથી છોકરા માટે બિસ્કિટ કે એવું લીધું તો પણ ના પાડી કે ઉપર એલાઉડ નથી નીચેથી, અને ઉપર તો બિસ્કિટ ને બધી વસ્તુ મળે છે પોલિથીન વાળી. સરકારે કંઈક પાણીના કેરબા લઈને અહીં પાણી આપવાની વાત કરી હતી, કેરબા કે દેખાય છે શું કહેશો? ના, ક્યાંય અત્યારે હાલમાં તો નથી દેખાતા. શું કહેશો સરકારને તમે આ બાબતે? આ બાબતે તો એવું કે બધું એલાઉડ હોવું જોઈએ, કે પછી ઉપરથી જ બધું બંધ હોવું જોઈએ, કે ઉપર પણ પોલિથીન વાળી વસ્તુ ના મળવી જોઈએ, અને ચાલુ હોય તો બધા માટે ચાલુ રાખવું જોઈએ. શું નામ અંકલ તમારું? વિદિશા. ક્યાંથી આવો છો આપ? આજે ગિરનાર ઉપર આવ્યા છો, શું પાણીની કંઈક સમસ્યા હતી, શું કહેશો? હા, એ પાણીની તો સમસ્યા છે. અમારે પીવું પાણી, અમારે દવા લેવી હતી, એના માટે ક્યાંય પાણી છે જ નહીં. હવે એના માટેનો ઓલ્ટરનેટ શોધવો પડ્યો, ચા કે લીંબુનું શરબત પીવા માટે, કે જેના માટે અમે દવા લઈ શકીએ. એટલે પાણી તો છે જ નહીં ને પાણી માટે લોકોને વધારાના પૈસા એના માટે ખર્ચવા પડે છે. વાત થયેલી પાણીની વ્યવસ્થાની, તે પાણીની વ્યવસ્થા ક્યાં ગોઠવાયેલી નથી. રાજકોટથી જે પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે, જો તેની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજીવન કેદ પામેલા જે કેદીઓ છે તેમની સજામાંથી રાહત આપવામાં આવી છે. જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ જે કેદીઓ છે તેમને કેદમાંથી રાહત આપવામાં આવતા કેદીઓને પછી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે તેમને સરકાર તેમજ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. જે પ્રકારના અપડેટ્સ મળી રહ્યા છે, જો તેની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં જે રાજકોટ જેલ છે તેમાં આજીવન સજાના 2 કેદીને સરકારે રાહત આપી છે, ત્યારે જેલ મુક્તિ આપી છે. કેદી ભીખાભાઈ પ્રજાપતિને 20 વર્ષ અને ઓધવજીભાઈ ઓધેરાને 15 વર્ષે જેલ મુક્તિ મળી છે. તેઓએ સરકાર અને જેલ તંત્રનો ખૂબ આભાર પણ માન્યો હતો. ત્યારે આજીવન સજા માફ કરતા જેલમાંથી નીકળેલા કેદીઓએ કહ્યું કે હવે શાંતિથી જીવીશું, હવે કોઈ એક ફડાકો મારશે તો ગાંધીજીની પ્રેરણા લઈ બીજો ઘાલ ધરીશું, કોઈ સાથે ક્યારે ઝઘડો નહીં કરીએ, અમારા સંતાનોને પણ આ સલાહ આપીશું. તમારું નામ? ભીખાભાઈ અરજીભાઈ. ભીખાભાઈ, કયા ગુનામાં તમે આવ્યા હતા અને કઈ સાલમાં આવ્યા? 302 498 માં. કઈ સાલમાં આવ્યા? 98 ની સાલમાં કાચા મોટો, પછી જામીન ઉપર હતો, પછી 2002 માં આજીવનની સજા પડી, 21 વર્ષ સજા ભરી. હવે જેલ મુક્તિ થાય છે, કેવી લાગે? તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.